ફાઇનલ હવે મટી ગયું. કાલ તો દાંત કાઢ્યો તો બોલાતું નતું, અત્યારે થોડું થોડું બોલવાનું. કા એમ કીધું કે ન્યા જીભ નહીં ફેરવવા. હા, જીભ ન્યા નો ફેરવાય ને તો મટે કેમ? જો આથી દર્શભાઈ આયલા આવે છે. અને મમ્મી એને ડોક્ટરે તો એમ કીધું આઈસ્ક્રીમ દાંત કાઢ્યો હોય ને એટલે આઈસ્ક્રીમ ખાવાનું કે. પાને એવું દાંત કાઢી તો આઈસ્ક્રીમ સરસ, હાલો નાસ્તો કરી લઈ પછી દવા પી લઈ. ઓકે, આવો સાહેબ. નથી ખાવા, કાંઈ નહીં. શું કરું ગુજરાતીને? ઓકે, હાલો બે તૈયાર થઈ ગયા સ્કૂલે જવા. એમ કે માં ઢોરા હે દર્શ. હું મૂકી આવું. ઓકે, હાલો જો હું આ લંચ ડબ્બો ને બધું રાખ્યું છે. હાલો ભર દો તો ત્યાં જ પૂરું ત્યાં લગી રાખવાના. તે ઈ તો સારું કહેવાય ને. જમવાનું થઈ ગયું એમ ને? હા હો, કયો તડકો છે. તડકો બહુ હે ને હમણાં તો પરીક્ષા આવે ને રિવિઝન હાલે હે. દાખલાઓનું બધું કમ્પ્લીટ. હા હો, છોકરાઓને ન આવડતા હોય શીખડાવવાના, બાકી છોકરાઓને ગણવા દેવાના. બરોબર, હમણાં પરીક્ષા આવી જાય ખબર નહીં પડે નોરતા હોય. ઘણી તો નોરતા પહેલાં છે. હા ઘણે ઠેકાણે એમ હોય. એને તો હમણાં પૂરી થઈ જાય. જમવાનું થયું? જમવાનું શાક, ચોરા બટેટાનું, દાળ, છાશ, અથાણું, રોટલી, રોટલી, ઓમાં ભાત. વાહ, એવું હોય જમવાનું. જમવાનું એવું જોઈએ ને ભાઈ. બીજું શું હોય જમવાનું? એ વાત સાચી. હાલો જમી લઈ. જમી લે. હાલો, દાંત કઢાવે છે. શું દાંત કાઢા? કેમ ગયો દર્શ? છુપાઈ છુપાઈ કરે છે. દેખાતું નથી. એ નહીં દેખાય છે. તો હાલો જો જમવામાં આજે તો ખીચડી. ચોકલેટ શીરો. ચોકલેટ નો શીરો? તઈ હા, ફિનલ માટે ચોકલેટ શીરો બનાવ્યો છે. મારે પોચું ખાવાનું. પોચું પોચું ખાવાનું હે. કાલ દાંત હવે સારું પતી ગયું હવે. જ્યાં દાંતના ખાંચા હતા ને અંદર થઈ ગયું રેડી. એમાં આમાં ઝૂમ ન દેખાય દે કા અંદર. હા, મૈયર, કાલ તો મૂંગી નથી. એના મોઢા ઉપરથી જ વધતા જાય. કાલ તો લોહી નીકળતો હતો મોટા. હા, કાલ તો લોહી બહુ રાતે નીકળ્યા હતા. હો. કાલ તો અવળું જ મોઢું થઈ ગયું. હા, ખવાય નહીં શું થાય. હા, ખાધા વિનાનું તો આપણે એક દી નો ખાય તો આપણે ન ખાય. આ તો કુડા આવી જાય ને. દૂધી બટેટાનું શાક, એ તો દેખાય. ખીચડી, રોટી, છા છાશ, આવલી પરસાદી. હાઈ પ્રસાદી, બાગે તો સત્સંગની પ્રસાદી. હરદ્વારની ક્યાંક લેવાની? હા, એક હળદવારની હરદ્વારની આવે કોક નહીં? હરદ્વાર કોક ગયું ફ્રેન્ડ સર્કલ. એ તો મેં લઈ લીધી સિંગ ને એ હતું ને. હોય હાલો, એ બાકી છે, લઈ લે. ચાલો જમવા બધાય. આ દર્શુ કેમ કેવા અમારી વાચા હા, ઈ તમારે પાછળ આજે નથી આવવું એને જો બ્લોગમાં આવું જ નથી. કાંઈ નહીં, હાલો જમી લે હાલો. ભાઈ જો ઉઠી ગયા. કાંદર્સભાઈ ઊભી હોય નહીં તો. કા નહીં કે હું પીસ તું? હું લીંબુ શરબત પીસ? તે હજી દૂધ પીધું ને હમણાં? પછી દૂધની માથે તરત ન પીવાય ને લીંબુ શરબત, થોડીક વાર પછી. હા, પેલે દૂધ પી લે પછી લીંબુ શરબત પીજે. મટી ગયું દાંતનું? ઠીક, તો હવે તો દુખતું નથી ને બોલવામાં ને કાંઈ? એક પોચું પોચું ખાવાનું થોડુંક. કા
દર્શ શું કરો છે પ્લેન ને સજાવસ લે બોલ તે પ્લેન છોડાયું ઈ હારું કર્યું અમને બેહાડ છે કીસુ આવ્યું હો પ્લેન તારું ત્યાં હજી એક કંઈક લગાડવા જોઈશે એવું કરસ જમવા માંડી છે કા નવરાત્રી મેં જોઈ લીધું હા ફોટો પાડ્યો મમ્મી વિડિયોમાં તમે તો જોયું ઓકે મામા મમ્મા દર્શને શીખવાડે દાંડિયા ક્લાસ દર્શ શીખે છે આજે સ્કૂલે જવાની વાર છે ને તો આવું કરે સ્કૂલે જય શ્રી કૃષ્ણ ને જય માતાજી બધાઈને તો જો જે સ્કૂલે જવાની વાર છે ને તો બે ભાઈ બેન દાંડિયાથી રમે છે બતાવો અહીંયા એને સ્ટેપ કરાવતા હોય ને સ્ટેપ દર્શને એમ કે સાંભળે દર્શની ધૂનનો હાલો ઇડલી ખાવા આ એને પોચું પોચું ખાવાનું કીધું છે તો એને દાળ ભાત તો ભાવે નહીં રોજ કાલ તો કર્યા હતા એટલે બધી ઇડલી કરી દઈ ને તો એને મજા આવે ઇડલી હા સાંભાર નકરી ખીચડી ખાવી પડે ખાઈને છે એક ટાઈમ કંઈક કરીએ ને મજા આવે એમાં જોઈને ત્યાં રોજ આવી જાય હરકી હા તા હરશું કંઈક થઈ જાય એક દવા પીવડો તો ભૂલાઈ ગઈ કાંઈ વાંધો નહીં હાંજે સવાર સાંજ પીરો તો હાલે હોય તો વાંધો નહીં હોય કાલ આજની હાંજે જ પણ પછી કાલ ન પાની હોય પછી રોજ આવી ગઈ કઈ વાંધો નથી રોજ આવી ગયેલો ઇન્ફેક્શન ન થાય ને એની છે ઈ. હોય હા ઇડલી ચોરાવાની છે હા ઇડલી છે અમે તો આવી રીતના ઇડલી ખાઈ તમે કેમ ખાતા હોય ખબર નહીં એમ જ ખાવાની ઇડલી કેમ ખાવાની એટલે ઘણા ઓમ ખાતા હોય વઘારેલી બટકેથી કેમ બોરી બોરી હા દાળમાં બોરીને ઘણા એવું ખાતા હોય ઘણા કટકા કરીને ખાતા હોય અમે તો ઓલો હા રોટલી ચોરી એંજલ ચોરી હા તો ઈ મજા આવે ને આ કાકી ત્યાંથી લાડવા એવા હા પ્રસાદીને લાડવા આવે ને ના ના એમને મેને લાડવા બનાવ્યા છે ને અચ્છા એટલે મમ્મી કંઈક કરતા લાગે ઈ. એ ભાખરી ના ના કાકા હું કંઈક કરતા લાગે શું કહું ભાખરી બનાવો હજી ભાખરી હાલે છે જો નાના ભાખરી બને છે ઇડલી ને ખાય તો ભાખરી ને સંભાર એટલે તાજે તાજી ગરમા ગરમ ભાખરી આવે છે જાત ન ખાય એમ. પગ તો દુખે જ રાખે ભાઈ ખાવું તો પડશે જ ને પગ હારુંથી ખાવાનું થોડું બંધ કરે વાત કરે પગ તો અંગ છે ખાવાનું તો પેટનું મોટું અંગ નું કે ખાવું પડે તો હા ખાય તો પગ હાથે બાકી તો ઉર્જા વિના કે છે જો અહીંયા અમારા કૂતરાઓને જો ત્રાસ કેવો છે જોરદાર આ પેશલ અહીં બાંધવાની જગ્યા છે આ અહીંયા તમારે કેજો આ જો આ ફોર વ્હીલ નીચે બાદ છે વળી ઉપર બાદ છે જો અવાજ આવે પણ ક્યાં ખબર નહીં રાતના તો ફોર વ્હીલમાં તો હોતા હોય નહીં 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 હા એ લોકોને મજા આવે ને ઉપર મચ્છર નો કેડે હા નીચે બેહું બંધારું હોય ને નીચે નીચે કે- ફોર વ્હીલ ઉપર ચડી ઉપર ચડીને હોતા હોય સાહેબ હાલો જમી લો ભૂખ લાગી ગયો પણ 2-3-4-5 કલાક શાંતિથી બેઠા હોય ને એટલે ઘરે આવતા વેત
આ છે ને બાઇકમાં આવ્યો ને એટલે થાક્યા નથી ને એટલે નકર હે ને દોડે આવતો હોય પછી હે ને ઘરે આવ્યો ને એટલે હા હા થાકી ગયો હોય પછી અહીં લાંબો લહ થઈને બેસી જાય ભાઈ જોડે જોડે એમ હાલે નહીં પાછો હા હાલે નહીં હું વાહે હોય ક્યાંય આગળ આવેલો હતો હોય દોડવા જ ન અરે દોડાય. સમજે જ નહીં પણ કોઈ વાતમાં એમ ન દોડે દીકરો ભાઈ જલ્દી આગળ હાલો આઈ કાર્ડ કાઢો ચાલો એ બે દી પ્રેક્ટિસ પછી પછી હાઈ જાય એમ અત્યારે ઉતાવળ કરવી પડે હાલો જલ્દી જમી લ્યો વહેલું કરો પછી એને તૈયાર કરવી હોય નાસ્તામાં જવું એટલે લેસન કરે નહીં હા અત્યારે હું આવીને સીધા પ્રેક્ટિસ કરવા એ કહેવાય ને, નાસ્તો કરી હવે લેસન 10 ગ્રામ ભાઈ રમે છે ગાડી ઉઠી છે એને તો રમવાનું જ પૂરું નથી. ચાલો ખીચડી શાક રોટલી એટલે જમવા આવી જાવ ગાડી કુકરમાં ચમચી હોય હમ ચાલ હાલો તો જમી લે હા એ તો વરસાદ આવ્યો થઈ ગયો એમ ક્યાંક પડ્યો એ છે. હમ હા અમે ત્યાં હતા ને તો પ્રેક્ટિસમાં બધા આવે નહીં થાવ અત્યારે કેવું આમ એવું હતું તો હમ. હાલો દર્શ જમી લે હાલો હાલે 10 બેસા પછી રમજો હો